હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલઆરડી માટેના ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ ગઈ છે. અહીંયા આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તો એનો આખો જે પરીક્ષાનો ક્રમ છે એ કયા પ્રકારનો છે અને કયા પ્રકારનો એનો સિલેબસ રહેવાનો છે. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે એ આપણા માટે એક પ્રકારનો સફળતાનો માર્ગ છે કે એક વખત તમે આ એક્ઝામ ક્લિયર કરશો એટલે તમે જોયેલા જે પણ સપનાઓ છે, જેને ખાસ જુનૂન છે કે દેશ માટે સેવા કરવા માગે છે, એ તમામ ઉમેદવારોના સપના છે અહીંયા પૂરા થવાના છે. તો અહીંયા આપણે આગળ જો વાત કરવામાં આવે તો આ પરીક્ષા છે મુખ્ય 2 પડાવની અંદર લેવામાં આવનાર છે. એમાં પહેલો પડાવ છે એ શારીરિક કસોટી છે અને બીજો પડાવ છે એ એની પરીક્ષા છે, બરાબર. એટલે સૌપ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે અને ત્યારબાદ તમારે જે પણ એમાં ક્વોલિફાઈડ થશે એને મેન્સ એક્ઝામ છે એ આપવાની થશે. એમાં જે શારીરિક કસોટી છે એમાં તમારી ક્ષમતાનું માપદંડ લેવામાં આવશે. એટલે કે આ કસોટી છે એ ફક્ત ક્વોલિફાઈંગ પ્રકારની કસોટી છે. તમે એમાં પાસ થાવ એનો અર્થ એવો નથી કે એમાં જે પણ તમારા ગુણ છે એ મેરિટની અંદર ગણાશે, એવું નથી. માત્ર તમારે મેન્સ એક્ઝામ માટે ક્વોલિફાય થવા માટે શારીરિક કસોટી છે એ આપવાની રહેશે. અને જે પણ આ શારીરિક કસોટીની અંદર પાસ થશે એ જ ઉમેદવાર છે એ મુખ્ય પરીક્ષાને પાત્ર બનશે. શારીરિક કસોટીની જો વાત કરવામાં આવે તો એમાં પુરુષ ઉમેદવાર છે એને 5000 મીટરની દોડ છે એ 25 મિનિટમાં પૂર્ણ કરવાની છે. મહિલા ઉમેદવાર હોય તો એને 1600 મીટરની દોડ છે એ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની છે. અને માજી સૈનિક હોય તો એને 2400 મીટરની દોડ છે એ 12 મિનિટ અને 30 સેકન્ડમાં છે એ પૂર્ણ કરવાની રહેશે. જે પણ ઉમેદવાર આમાં ક્વોલિફાય થશે એને જ આગળની એક્ઝામ માટે ક્વોલિફાય ગણવામાં આવશે અને એને આગળ એક્ઝામ દેવા માટે બોલાવવામાં આવશે, બરાબર. ત્યારબાદ આવે છે કે મુખ્ય મંજિલ કઈ છે તો આપણી તો કે શારીરિક કસોટી પૂર્ણ કર્યા બાદ આપણી જે લેખિત પરીક્ષાનું મેદાન છે એ આપણા માટે ખાસ મહત્ત્વનું છે. શારીરિક કસોટી પાસ કર્યા બાદ તમારે લેખિત પરીક્ષા માટે જવાનું થશે. લેખિત પરીક્ષા છે એનો કુલ ગુણ છે 300 છે અને કુલ સમય છે 6 કલાકનો છે, જેમાં પેપર 1 અને પેપર 2 એમ 2 પેપરની અંદર પરીક્ષા લેવાશે. જેમાં પેપર 1 છે તો એમાં સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડી MCQ ટાઈપની પરીક્ષા લેવાશે અને પેપર 2 છે એમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાનો કૌશલ્ય જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે લેખિતમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં પેપર 1 છે એનો કુલ ગુણ 200 અને 3 કલાકનો સમય છે, જ્યારે પેપર 2 છે એનો કુલ ગુણ 100 અને 3 કલાકનો સમય છે. હવે પેપર 1ની વાત કરવામાં આવે તો એ પણ 2 ભાગની અંદર લેવામાં આવશે. જેમાં ભાગ A છે એ કુલ 100 ગુણનો MCQ અને ભાગ B છે એ પણ 100 ગુણના MCQ છે. એમાં ભાગ A અને ભાગ B બંનેમાં અલગ અલગ રીતે ક્વોલિફાય થવાનું છે, એટલે બંનેની અંદર પાસ થવું ફરજિયાત છે. પેપર 1ની વાત કરવામાં આવે તો એમાં તર્ક અને ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત અને જે રિઝનિંગ આપણે કહીએ છીએ એ બંનેના પ્રશ્નો છે એ પેપર 1ની અંદર ભાગ Aની અંદર પૂછાવામાં આવશે, બરાબર. જેમાં રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, બરાબર. તમારે આ બંનેની તૈયારી છે એ કરવાની રહેશે. પેપર 1ના ભાગ બીની વાત કરવામાં તો જ્ઞાન અને જાગૃતિ એટલે કે જે જનરલ સ્ટડીના પ્રશ્નો છે, બરાબર. જેમાં ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના 25 ગુણ છે. હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ એના 25 ગુણ છે. કરંટ અફેર્સ અને જનરલ નોલેજ એના 25 ગુણ છે. અને એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સ એના પણ 25 ગુણ છે. એટલે આપણે જે જનરલ સ્ટડી જેને કહીએ છીએ, બરાબર, એ તમામની અહીંયા તૈયારી કરવાની થાય છે પેપર 1 ભાગ 2ની અંદર. અને મેં કીધું એમ કે પેપર ના જે બંને ભાગ છે A અને B એમ બંનેમાં ક્વોલિફાય થવું ફરજિયાત છે. હવે જે આ પરીક્ષા છે એના આપણે નિયમો જાણી લઈએ તો દરેક ભાગ એટલે કે ભાગ A અને ભાગ Bમાં ઓછામાં ઓછા 40% ગુણ આવવા જોઈએ, તો જ તમે એના ક્વોલિફાઈંગ જે સ્ટાન્ડર્ડ છે એને તમે આગળ વધશો અને તમે આગળની એક્ઝામ માટે ક્વોલિફાય થશો. ત્યારબાદ આવશે નેગેટિવ માર્કિંગ. તો દરેક ખોટા માર્ક માટે 0.25 ગુણ છે એ તમારા નેગેટિવ થશે. અને જો તમે નેગેટિવ ન કરવા માગતા હોય એટલે કે તમે કોઈ પ્રશ્નનો જવાબ આવડતો નથી એટલે ન આપવા માગતા હોય તો તમારે વિકલ્પ છે એ પસંદ કરવાનો રહેશે. આ એની જે એક્ઝામના કેટલાક રૂલ્સ છે. ત્યારબાદ આવે છે પેપર 2, જેમાં ભાષા કૌશલ્ય એટલે કે વર્ણનાત્મક આપણે લેખિતની અંદર જે પરીક્ષા આપવાની એના કુલ ગુણ 100 છે. 3 કલાક એટલે 180 મિનિટ છે. વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ છે અને એમાં અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાનું આપણે પ્રભુત્વ હોવું જોઈએ, બરાબર. એટલે કે બંનેની તૈયારી કરવાની થશે. અને મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે આમાં પણ 40% જેટલું છે, એટલે તમારે 40% ગુણ તો આમાં મેળવવા જ પડશે. ત્યારબાદ તમે જોઈ શકો કે ભાઈ ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ છે તો એમાં અહીંયા જે પ્રકારના તમને ગુણભાર જોવા મળે છે એ પ્રકારનું તમારે તૈયારી કરવાની રહેશે. એસે, પછી પ્રિસિયસ રાઇટિંગ, કોમ્પ્રિહેન્સિવ, રિપોર્ટ રાઇટિંગ અને લેટર રાઇટિંગ એવું ગુજરાતીમાં
અને એ જ પ્રકારે ઇંગ્લિશની અંદર એમાં ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ પણ કરવાનું પણ પ્રશ્નો આવી શકે છે. તો આ પ્રકારનું જે માળખું છે પરીક્ષાનું એ રહેવાનું છે. અને ત્યારબાદ આવે છે પેપર 1 અને પેપર 2નો જે સંબંધ છે. તો કે પેપર 1 છે બરાબર, એમાં MCQ ટાઈપનું, ત્યારબાદ પેપર 2ની અંદર ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ, અને છેલ્લે પછી ફાઇનલ મેરિટ છે એ આવશે બરાબર. તો આ રીતે સૌપ્રથમ આપણે શારીરિક પડાવ પાર કરવાનો રહેશે. ત્યારબાદ તમારે જ્ઞાનના મેદાનમાં ઉત્તીર્ણ થવાનું, એટલે કે જે તમારી લેખિત પરીક્ષા છે એ આપવાની રહેશે. અને ત્યારબાદ તમારો મેરિટમાં સમાવેશ થાય ત્યારે ગૌરવ સાથે ફરજ નિભાવવાનો તમને મોકો મળશે. એટલે આ એકમાત્ર પરીક્ષા નથી, પણ જે પણ મિત્રો દેશ સેવા કરવા માગે છે એના માટે આ એક મિશન સમાન ગણી અને તમે તૈયારી કરશો તો આપણે જે આ વિડીયોની અંદર વાત કરેલી છે એના કોર્સની, એ મુજબ તમે વ્યવસ્થિત તૈયારી કરી અને PSI નો જે પોસ્ટ છે એ તમે હાંસલ કરી શકો છો. તો આવા જ વિડીયો આપના માટે, ઇન્ફોર્મેટિવ વિડીયો આપણા માટે લાવતા રહેશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.